એસજીએસટીના અધિકારીઓ સામે સીએ એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યા છે। કોઈ પણ કામ કટકી વિના ન થતું હોવાનું પણ સીએ એસોસિએશને આરોપ લગાવ્યો છે। એસોસિએશને નાણામંત્રી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસમાં પણ રજૂઆત કરી છે। એસજીએસટીમાંથી રિફંડ લેવા માટે અધિકારીઓને કટકી ચૂકવવાનો આરોપ સીએ એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે। હાલ આપની સાથે સીએ એસોસિએશનના સભ્યો જોડાયા છે। જી, શું આરોપ છે? આરોપ એવો છે કે અમુક અધિકારીઓ, બધા નહીં, અમુક અધિકારીઓ રિફંડ અપાવવા માટે અમુક રકમની માગણી કરતા હોય છે ટકાવારીમાં, જે 1% લઈને 1.5% સુધી ક્યારેક વધારે પણ હોઈ શકે। તો આ અમે ઘણા સમયથી જોઈ રહેતા હતા અને મેમ્બરોની ફરિયાદ હતી અમારી પાસે અલગ અલગ ઇન્સ્ટન્સીસ છે। રજિસ્ટ્રેશનમાં છે વિલંબ થાય છે, રિફંડ ટાઈમસર મળતા નથી, જે વહીવટ થાય એના ટાઈમ પહેલાં રિફંડ ચૂકવવામાં આવે છે, નંબર કેન્સલ કરવો હોય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, ઘણી ક્વેરીઓઝ નીકાળવામાં આવે છે। તો આ બધા મુદ્દાઓ ભેગા કરીને અમે એક રજૂઆત કરી કમિશનરને અને સમસ્યાનું સમાધાન અમારા મેમ્બરો અને સમગ્ર સુરતની જનતા, ટેક્સપેયરો છે એ ઈચ્છે છે, એમના માધ્યમથી અમે આ રજૂઆત કરેલી છે। જી, લેટર લખવામાં આવ્યો છે। આ લેટરમાં શું ઉલ્લેખ છે? લેટરમાં એ ઉલ્લેખ છે કે આપણે પહેલાં તો જે આગળનું રિપ્રેઝન્ટેશન કર્યું હતું ને રીટ કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં, અને એના સંદર્ભમાં જેને આગળ વધારીને આપણે ત્યારે રજિસ્ટ્રેશનનો જ મુદ્દો હતો, પણ હવે રજિસ્ટ્રેશન, કેન્સલેશન, એસેસમેન્ટ અને રિફંડ, આ 4 મુદ્દાઓ ઉપર અમે છેલ્લા 8 મહિનાથી રિસર્ચ કરતા હતા અને લોકો આપણા મેમ્બર્સ પાસેથી ઇન્ફોર્મેશન ગેધર કરતા હતા। આના બેઝ પર અમને એવું જાણવા મળ્યું કે આ લોકો ત્યાં રૂબરૂ બોલાવે છે અને રૂબરૂ જો જઈએ નહીં તો એ લોકો કોઈ કામ નથી કરતા। આ બાબતની સ્પષ્ટતા કરવા માટે એકવાર મેં ખુદ ફોન કરીને ત્યાં જે મારા મેમ્બર હતા એમની સાથે પણ વાત કરી। એમને એમ કહેવાનું હતું કે તમારા મેમ્બર અમારે ત્યાં પગથિયું નહીં ચડે કે આવશે નહીં તો કામ નહીં થાય। એટલે આ વસ્તુનું તો મેં પોતે સ્પષ્ટતા કરી કે ભાઈ આવી રીતની ન હોય। જે બી સિસ્ટમ આપણે સરકારે બનાવી છે ત્યારે જીએસટીમાં, એમાં એક પણ વ્યક્તિએ ત્યાં ડિપાર્ટમેન્ટમાં જ્યાં વગર એસેસમેન્ટનું કામ હોય, રિફંડનું કામ હોય, કેન્સલેશન હોય કે રજિસ્ટ્રેશનનું હોય, બધાનું ઓફલાઈન એટલે ઓનલાઈન થઈ જાય છે ફેસલેસ મેનરમાં। એટલે કોઈ મોઢું દેખાડવાની પણ જરૂર નથી હોતી, પણ ત્યાં બોલાવીને એનું કારણ એવું દર્શાવવામાં આવે છે અમને કંઈ સમજ નથી પડતી। હવે આની જ આગળના મુદ્દા લઈએ ને તો ડિસેમ્બરમાં ટાઈમ બારિંગ એસેસમેન્ટ હતા ત્યારે કે તમે આવી જાઓ, નહીં તો અમે એની અંદર આટલી ડિમાન્ડ કરશું। છેલ્લે એ લોકોએ અમુક ઓર્ડરમાં તો હાઈ પિચ એટલે કે 50 લાખ, કરોડ રૂપિયા એવી રીતે ડિમાન્ડ જનરેટ કરી દીધી। આ એક જાતનું કન્નડગત ઊભું કરવાનું સાધન બની ગયું છે। એટલે અમે કીધું કે આ વખતે તમને આ જે બી ઇન્સ્ટન્સીસ સાથે, પુરાવા સાથે અમે રજૂઆત કરશું ને સ્ટેટ કમિશનરને લખ્યું છે। આ કોનો પત્ર લખવામાં આવ્યો છે? અમે સ્ટેટ કમિશનરને લખ્યો છે લેટર। આપણે જે ગુજરાતના જે હેડ ગણાય એસજીએસટી વિભાગના, આમાં 2 વિભાગ હોય, સ્ટેટ જીએસટી ને એસજીએસટી, એટલે સીજીએસટી ને એસજીએસટી। તો સ્ટેટ જીએસટીના હેડ જે છે એને અમે લેટર લખ્યો છે। સાથે અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે ગુજરાતના છે એમને લખ્યો છે, અને સીબીઆઈસી ચેરમેન એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ છે એમને લેટર લખ્યો છે। સાથે અહીંયા અમારે એક લોકલ જે ઘટક